તો ગુજરાત સરકારે હાલમાં જ એક મહત્વની યોજનાની શરૂઆત કરી છે। આ યોજના આમ તો સીધી ખેતી સાથે જોડાયેલી નથી, પરંતુ ખેતી સાથે જોડાયેલી છે। એટલે કે એવી રીતે કહી શકાય કે આ યોજના પાછળ જે બહેનો માટેની આ યોજના છે, સખી મંડળ, જે આપણે ગુજરાતમાં સખી મંડળ માટે વિવિધ યોજનાઓ ચાલુ છે। સરકાર સખી મંડળોને પ્રોત્સાહન આપે છે। આવા સખી મંડળો જે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય છે, ઘણા સખી મંડળ ભરતકામ કે આવી બધી જે કલાત્મક વસ્તુઓ પણ બનાવતા હોય છે। તો હવે જે ગુજરાત સરકારે આવા જે સખી મંડળોને એમની વસ્તુઓને ઓનલાઈન વેચવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક નવી યોજના અમલમાં મૂકી છે। ગુજરાત સરકારે સખી મંડળ માર્કેટિંગ સપોર્ટ યોજનાની શરૂઆત કરી છે। આ યોજનામાં જે આ વિવિધ સખી મંડળોને સરકાર સીધી સહાય આપશે અને આ સહાય 5 લાખ રૂપિયા સુધીની સહાય વિવિધ સખી મંડળોને મળશે। આ યોજનાની વાત કરીએ, સરકારે જે યોજનાને લઈને જાહેરાત કરી છે એના મહત્વના મુદ્દાની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે વિવિધ સખી મંડળો દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે એવી વસ્તુઓને ઓનલાઈન વેચાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે। એટલે કે સખી મંડળો એમની વસ્તુઓને ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચાડી શકે એટલા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। GLPC દ્વારા માર્કેટિંગ સપોર્ટ યોજના એ શરૂ કરવામાં આવી છે। 2026 અને 27ના વર્ષ માટે સરકારે 25 કરોડ રૂપિયાની ફાળવણી આ યોજના પાછળ કરી છે। અને હવે કેટલી યોજનામાં કઈ કઈ વસ્તુઓ માટે કેટલી સહાય મળશે તેની વાત કરીએ તો મહિલા જૂથોને ઓનલાઈન વેચાણ શરૂ કરવા માટે જરૂરી જે પગલાઓ સ્ટેપ છે એના પ્રમાણે સરકાર સહાય આપશે। સૌથી પહેલાં તો GST નોંધણી માટે 15,000 રૂપિયા અને FSI લાયસન્સ માટે 10,000 રૂપિયા અને પાન નોંધણી માટે 2,000 રૂપિયાની સહાય સરકાર આપશે। આ સિવાય જે મહત્વની જે સહાયની વાત છે એ છે કે ઓર્ડર દીઠ, એટલે કે કોઈ પણ સખી મંડળોની વસ્તુઓને જેટલા પણ ઓનલાઈન ઓર્ડર મળશે તે ઓર્ડર દીઠ સરકાર 20 રૂપિયાની સહાય આપશે અને આ સહાય વધુમાં વધુ 5 લાખ સુધી મળશે। એટલે કે કોઈ પણ સખી મંડળો 5 લાખની મર્યાદામાં જ એક વખત આ સહાય લઈ શકશે। તો આ એક સારી યોજના છે। ગુજરાતમાં ઘણા બધા સખી મંડળો એક ખેતી સાથે જોડાયેલા છે। ખેતીમાંથી ઉત્પન્ન થતી જે વિવિધ વસ્તુઓ એનું પ્રોસેસિંગ પણ સખી મંડળો દ્વારા કરવામાં આવે છે। આ સિવાય જે પાપડ કે વેફર જેવી વસ્તુઓ બનાવતા સખી મંડળોને આ યોજનાથી લાભ થશે। આ સિવાય જે કલાત્મક વસ્તુઓ, જે મેઇન વસ્તુ એ છે કે ગુજરાતની ઓળખસમી કલાત્મક વસ્તુઓ બનાવતા સખી મંડળોની વસ્તુઓ ઓનલાઈન જવાથી એમને એક વૈશ્વિક મંચ પૂરો મળશે। આ યોજના પાછળ બહુ સારો ઉદ્દેશ્ય છે। તો આપણે આશા રાખીએ કે વધુમાં વધુ સખી મંડળોને તેનો લાભ મળે।